દર્શક મિત્રો, આપણે અત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામમાં છીએ. ત્યાં આગળ ઘણા વર્ષો પછી, એટલે કે લગ્નના લગભગ 6-1 વર્ષ પછી એમને ત્યાં એક નેટસફની પ્રોડક્ટ વાપરીને સંતાનનું રિઝલ્ટ મળ્યું છે. એટલે કે 6 વર્ષ પછી એમને ત્યાં સંતાન આવ્યું છે. તો એમના પરિચય સાથે એમના અનુભવ આપણે જાણીએ. તો નામ શું છે તમારું? મારું નામ જયેશભાઈ બાપુભાઈ રડિયા. જયેશભાઈ બાપુભાઈ રડિયા. અને તમારું ગામ? મારું ગામ વેરીભવાડા ચોખારપાડા. વેરીભવાડા ચોખારપાડા. બરાબર. તાલુકો કપરાડા અને જિલ્લો વલસાડ. તો તમારી પાસેથી માહિતી એ જોઈએ છે કે અત્યારે તમારે આ તમારા મિસિસ થાય ને, શું નામ એમનું? અમિતાબેન. એમનો ખોડામાં જે આ છોકરી છે ને, હા, કેટલા દિવસ થયા જન્મ થયો ને? જન્મ થયો ને 3 મહિના ને 6 દિવસ થયા. 3 મહિના ને 6 દિવસ થઈ ગયા. બરાબર. જે આપણી આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે આ વાપરીને, બરાબર ને? આ જે આપણી નેટસફ કંપનીની પ્રોડક્ટ છે જેમાં નેચરામોર ફોર વુમન જે બહેનો માટે છે, પછી નેચરામોર વેનીલા ફ્લેવરમાં જે ભાઈઓ માટે, અને જે કેપ્સ્યુલ છે મેન વેલનેસ, આ પ્રોડક્ટ તમે વાપરી. કેટલા મહિના વાપરી અને તમને આ રિઝલ્ટ મળી ગયું? અમે 3 મહિના વાપરી અને 3જા મહિને જ અમને રિઝલ્ટ મળી ગયું. 3 મહિના વાપરી અને મતલબ 3જા મહિને તમને રિઝલ્ટ મળી ગયું. હવે તમારા લગ્ન નામ કેટલા વર્ષ થયા? 6 વર્ષ. હા, 6 વર્ષ થયા. તો 2013માં લગ્ન થયેલા. 2013માં લગ્ન થયેલા અને આજે 2019 ચાલે. બરાબર. તો મતલબ કે 6 વર્ષ થઈ ગયા. તો 6 વર્ષ દરમિયાન કોઈ પણ દંપતીને આવી સમસ્યા હોય તો ક્યાંક ને ક્યાંક સારવાર કરાવે કે ક્યાંક કોઈને બતાવે, તો એવું તમે કઈ કરેલું કે નહીં? હા, એવું તો દવાખાને તો કદી નથી બતાવ્યું. હા, કારણ કે અમારી આર્થિક પરિસ્થિતિને લીધે અમે દવાખાને નથી ગયા કદી. બરાબર. તમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે એટલા માટે તમે કોઈ મોટી હોસ્પિટલમાં કે કોઈ દવાખાને તમે બતાવેલું નહીં. અને પછી બીજી જગ્યાએ તો ભગતને ત્યાં બતાવ્યો. ભગતને ત્યાં બતાવ્યું? કેટલા ભગતને ત્યાં બતાવેલું? 7 ભગતને ત્યાં બતાવેલું. તો ત્યાં શું કીધું એમણે? એમણે અમને એમ કહ્યું કે ગાંઠ છે એટલે ડામ મૂકવા પડશે એમ કીધું. ડામ મૂકવા પડશે એમ કીધું? એટલે 3 વખત ડામ મૂકવામાં આવ્યા. 3 વખત ડામ મૂકવામાં આવ્યા. બરાબર. પછી એનાથી કઈ ફાયદો થયો ખરો? નહીં, કઈ ફાયદો નથી. બરાબર. એટલે કે તમારે ત્યાં જે રિઝલ્ટ મળવું જોઈતું હતું તો કોઈ રિઝલ્ટ મળેલું નહીં. બરાબર. પછી તમારો કોન્ટેક્ટ એમના જોડે કઈ રીતના થયો? અમારા ફ્રેન્ડ છે નવનીતભાઈ. હા, જે નવનીતભાઈ છે તમારા મિત્ર છે. બરાબર, મિત્ર છે. એમણે મને એક દિવસ ફોન પર જ અને આ પ્રોડક્ટ વિશે માહિતી આપી. બરાબર. અને પછી અમે લેવાનું ચાલુ કર્યું. એટલે એના ઉપર એક વિશ્વાસ રાખીને તમે ચાલુ કર્યું? વિશ્વાસ રાખીને. તો કેટલા મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું તમને? અમને 3 મહિનાની અંદર જ. 3 મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું. અને પછી જ્યારે આ તમારા મિસેસની જ્યારે ડિલિવરીનો સમય આવ્યો તો એ ડિલિવરી કેવું, નોર્મલ હતી કે પછી? ડિલિવરી એકદમ નોર્મલ હતી, એમાં કંઈ તકલીફ નથી. બરાબર. અને તમારી આ છોકરીનું વજન કેટલું હતું ત્યારે? 2 કિલો ને 60 ગ્રામ. 2 કિલો ને 60 ગ્રામ જેટલું વજન પણ હતું અને નોર્મલ ડિલિવરી હતી. બરાબર. હવે આમ જોવા જઈએ તો આજે આપણા ગામોમાં કે આપણા વિસ્તારમાં ઘણા બધા એવા દંપતીઓ છે કે જેમના લગ્નને 5 વર્ષ કે 10 વર્ષ 20 વર્ષ પણ થઈ જતા હોય છે, પણ એમને ત્યાં સંતાન આવતું નથી. બરાબર. કેમ? તો કે આજનો ખોરાક હવે પહેલાંનો જેવો નથી રહ્યો. બરાબર. કેમિકલ યુક્ત આપણે ખોરાક ખાઈએ છીએ. તો આવી બધી સમસ્યાઓને કારણે આપણને એક આજે આપણા જેવા જે દંપતીઓ જે લગ્નના ઘણા વર્ષો પછી એમને ત્યાં પારણું નથી બંધાતું, તો એવા દંપતીઓને તમારે શું સંદેશો આપવો છે? આવા દંપતીઓને, અમારા જે દંપતીઓને હું એ જ કહેવા માંગુ છું કે આ પ્રોડક્ટ બહુ સારી છે અને તમે પણ નિયમિત રીતે લેશો તો તમને પણ જરૂર રિઝલ્ટ મળવાનું જ છે. બરાબર. મતલબ તમે કેટલા ભગત પાસે જઈ આવેલા એમ કીધું? અમે 7 ભગત પાસે. 7 ભગત પાસે જવાથી પણ નિષ્ફળતા મળેલી. તમારે આર્થિક સ્થિતિ નબળી હોવાથી તમે કોઈ ડોક્ટરને મોટા બતાવ્યું નહીં. અને આ જે પાવડર તમે નેચરામોર અને જે કેપ્સ્યુલ છે આ તમે ટોટલ કેટલો ખર્ચો કર્યો એના ઉપર? 12,000 જેટલો ખર્ચો કર્યો. 12,000 નો તમે ખર્ચો કરી નાખ્યો અને એની અંદર તમને આજે આ રિઝલ્ટ મળી ગયું. તો શું લાગે કે ખરેખર તમને તમારા ઘરમાં ખુશી આવે એવું અહેસાસ થાય? અમારા ઘરમાં હવે બહુ ખુશી છે. પહેલા કેવું થતું? પહેલા તો અમને બહુ નિરાશ થઈ ગયેલા હતા. બરાબર. અત્યારે અમે બહુ ખુશ છીએ. અમારા પરિવારમાં બધા જ હમણાં ખુશ છે. પરિવારમાં બધા લોકો ખુશ